હાલો ઉતર ના જો હનુમાનજી દાદાના દર્શન કરવા આવ્યા કનાડ ધાર્મિક ભવ્ય શ્રેયો તો મિત્રો અત્યારે બપોરનું ટાણું થઈ ગયું છે અને જો ધાર્મિક ને ભવ્ય રમે છે અને છે રસોઈ બને છે બટેટાનું શાક લાડવા અને રોટલી દાળ ભાત તો બટેટાનું શાક રોટલી દાળ ભાત આજે હનુમાન જયંતિ બપોરનો પ્રસાદ લઈશું જય હનુમાનજી દાદા જય સિયારામ તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્ય અને ધાર્મિક મસ્તી પર સવારના વાગી ગયા છે 6 જો અમારી બાઇક અહીંયા રેડી છે હજી તો થોડું ઘણું અંજવાળું થોડું અંતર એવું છે સંગીતા અહીંયા હંજવારી કાઢે છે અને તમને અંતરામાં દેખાશે નહીં આજે છે હનુમાન જયંતિ તો હું અત્યારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને જાઉં છું હનુમાનજી દાદાની મંદિરે તો સવારમાં વહેલા આપણે દાદાની આરતી ધજા ચડાવી દઈશું અને પ્રસાદ બનાવ્યો છે ધરી દઈશું ધાર્મિકને ભવ્ય હુતા છે તો ચાલો પહેલાં આપણે છે ને દાદા જઈએ હજી જય સીતારામ આવી ગયા છે એ મંદિરે અને ગૌ માતાના દર્શન થઈ ગયા છે અને આ છે આપણું ઝાંઝરિયા દાદાનું મંદિર આજે હનુમાન જયંતિ તો આપણે ધજા ચડાવશું હનુમાનજી દાદાને ચોળો કરશું પ્રસાદ ધરાવશું તો હનુમાન જયંતિ દર વર્ષે અમે આ મંદિરે ઉજવીએ છીએ એવા બધી સાફ સફાઈ બધું કરી નાખવું તો સૌથી પહેલાં ધજા નવી ચડાવી દીધી મેં ભલે ચાહરી બુદ્ધિહીન તनु જાનકી સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર ઓમ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી ઉજાગર તો હનુમાનજી દાદાની આરતી પૂજા પાઠ થઈ ગયા છે જય હનુમાનજી મહારાજ તો મિત્રો હનુમાનજી દાદાના દર્શન કરીને હું આવી ગયો છું અને હવે અમારે પાછું જવું છે કનાડ તો ધાર્મિક તૈયાર છે ધાર્મિકે તૈયાર છે અને સંગીતા અને ભવ્યા તૈયાર થઈ જાય અમે કનાડ જવાના છે કનાડ હનુમાનજી દાદાના દર્શન કરશું જો સંગીતા જો તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ કનાડ જવાનું છે હનુમાનજી દાદાના દર્શન કરવા હનુમાન દાદાનો બર્થડે તો ન કહેવાય બર્થડે પડે એવું છે બર્થડે આપણે જન્મદિવસ હનુમાન છે તો અહીંયા ગાયને કોકે નીળ નાખી જો કેવી નાની વાછડું છે બહુ ધાર્મિક જો તો એવા વાછડા રાખતા અમે આવ્યા છીએ હનુમાનજી દાદાના મંદિરે દર્શન કરવા જો આ ગેટ છે દર્શન કરી લઈએ જય હનુમાન
બસ લઈ લો સાણામત લઈ લો બધા શ્રી રામજી. તો આ છે કનાડનું હનુમાનજી દાદા ઝાંઝડિયાનું મંદિર. જો ધાર્મિક રમે છે. ધાર્મિક મજા આવે ને મંદિરે. હે આપણું મંદિર કોનું? હા બિપિનભાઈ ની આવી ગયા. ચિંતનાર સરસ. ચડાવે છે ને ભાઈ જે કાંઈ છે ને ઉપરથી થાય છે. આપણે શું છે ને માનવો છે આયોજન હતું ને માતાજીના ઘર. હે હા એ ગયા છે આપણે. આનો કાંઈ નથી. હા પડી છે આપણી ગાડી. આ છે આપણું ઘર. આવ્યા અત્યારે જો ખારી બેઠા જઈએ જનક કાકાના ઘરે ખારી ગામ. હે આ બધા જો હિસકા ખાય છે. એ હાથ નો નાખતો. બીપી ને શરીર હાવ ઓલું થઈ ગયું. મિત્રો હવે કનાડથી અમે ઘરે પહોંચી ગયા છીએ અને આમ શૂટિંગ ઉતારું તો આને કાંઈ ખબર જ ન પડે. અને બચ્ચા પાલટી જો લાડવા ખાવા મળ્યા. બચ્ચા પાલટી કેમ કે આપણે બનાવ્યા છે. જો કાલ રાત્રે જ લાડુ બનાવી નાખ્યા હતા. હું બોલ અને રૂપિયોનો સિક્કો નીકળશે લાડવામાં. કોને નીકળે કહેજો ગમે ત્યારે. તો મિત્રો અત્યારે બપોરનું ટાણું થઈ ગયું છે અને જો ધાર્મિક ને ભવ્ય રમે છે અને છે રસોઈ બને છે. બટેટાનું શાક, લાડવા અને રોટલી, દાળ ભાત. તો બટેટાનું શાક, રોટલી, દાળ ભાત. આજે હનુમાન જયંતિ, બપોરનો પ્રસાદ લઈશું. તમે પણ આવો બધા પ્રસાદ લેવા. આવજો બધા. લાડવા ખાવા આવો બધા. કોઈ નથી આવતું. લોકેશન દઈ દેવાની. કોમેન્ટ કરો તો અમે હવે વાંધો નહીં, ક્યારેક આપણે રાખશું, બધાને બોલાવશું. અને આજે આપણે હનુમાન જયંતિ નિમિત્તે લાડવા અને બટેટાનું બટેટાનું શાક ને રોટલી. ખાઈ લઈશું. અને ધાર્મિક ભાઈ જો અમારે હજી તોફાની જ કરે છે. શું થયું પાછા જો હવે સ્કૂલે રજા પડી ગઈ છે, વેકેશન છે તો કલરનું વેન કરે છે. અમારા તોફાન દિવસે દિવસે વધે છે. એને મામાને ઘરે મૂકી આવો છે. જો અમારે
મામાને ઘરે જ મૂકી આવ્યો છે એટલે તોફાન કરતો બંધ થાય. આમથી વેકેશન છે જવાનું છે હો. હે કાલે જવાનું છે. તો જો ભાઉબેને નક્કી કરી લીધું છે કાલે જવાનું જ છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં હો. લાઈટ લાડુ લઈ લો ને આમાંથી. આમાં ફીડિંગ. તો આ લાડુઓ લીધો ને આપણે ચકલાને નાખી દઈએ ચણમાં. એને તો આજે હનુમાનજી દાદાની પ્રસાદી મળે ને. લાડવા ને એવું ભાવે. હા એના ચકલા પાછા મીઠાઈના શોખીન છે. બહુ ભાવે છે જો. લાડવા. બહુ ભાવે આવું બધું. ઓટલે નાખું. જો ચકો આવી ગયો. ચકો આવી ગયો. જો 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 તમે અહીંયા હું નાખું છું ને તેને ખબર પડી ગઈ ને. તો જો હજી લાડવો નાખ્યો ભેગો અહીંયા આવી ગયો એમ કે એને ખાવાનું મન થયું. મિત્રો અમે છે ને આને ફોન બનાવી દીધો છે. પેલા અમે નાના હતા ને ત્યારે આવો ફોન બહુ બનાવતા. જો આ એનો તાર અને ભવ્યા જો અહીંથી ઊભી ઊભી વાતો કરે છે. ટેલિફોન જોરથી બોલો. જો અંદર આવું ભરાઈ દેવાનું. તમે જોઈ લો તમે તે બનાવો. દોરીથી જો બનાવેલો ટેલિફોન. અહીંયાથી નામ છે આ દોરી અને સીધો ધાર્મિક પાક. હાલો બોલ. તો અત્યારે હવે થાય છે બટુક ભોજનની તૈયારી. જો અહીંયા ખમણ. ખમણ ગુંડી સેવ બોલો મેનુમાં શું છે? ગુંડી છે, ખમણ છે, સેવ છે, સેવ ખમણ ગુંદી તીખી મમરી, તીખી મમરી. હનુમાન જયંતિ બટુક ભોજન, બાપા સીતારામનું બટુક ભોજન. હનુમાન જયંતિ નિમિત્તે બટુક ભોજન. આ સેવ ખમણની તૈયારી થાય છે. નાખી દેવી. તો જો થઈ ગઈ છે ફૂલ તૈયારી હવે. અને કમ્પ્લેટ બધું કિશોરભાઈ જો બહાર ગોઠવાઈ ગયું છે. માનો બધા હનુમાન દાદા ડેરી આવે મળે એમ. હા મેં તો મિત્રો પૂનમ નિમિત્તનું બટુક ભોજન જો ચાલુ થઈ ગયું છે. લોકો બધા આવવા મળ્યા છે. તો દર વર્ષે ચૈત્રી પૂનમ હનુમાન જયંતિ નિમિત્તે બટુક ભોજન હોય છે. આમ તો દર પૂનમે હોય છે પણ હનુમાન જયંતિ નિમિત્તે થોડુંક વિશેષ બટુક ભોજન અમે રાખીએ છીએ બધા. અને જો પૂનમની જે આવે એમાં થોડુંક બધું એડ કરીને સારું એવું બધા છોકરાઓ જમે અને બધાને મજા આવે એવું અમે આયોજન કરતા હોઈએ. તો જો છોકરાઓ બધા હનુમાન જયંતિના દર્શન કરે. અંબાજી માનું મંદિર. હનુમાનધરા શિવના દર્શન કર્યા. તો તમે શણગાર કર્યો છે ભાઈ આખા મંદિરનો. કેમ કિશોરભાઈ શણગાર કેવો? મસ્ત બનાવ્યું. તો ભાઈ આ છે શનિદેવ. હનુમાનધારાની નીચે માતાજીનું અંબાજીમાનું મંદિર છે ને અહીંયા શનિદેવનું. તો શણગાર થયો છે ભાઈ જોરદાર. તો પૂનમનો ચાંદ નીકળ્યો છે ભાઈ જોરદાર હો. જો અમારો ભાઈબંધ મળી ગયો છે અહીંયા. શનિદેવના દર્શન મસ્ત કર્યું છે શણગાર.
સમસ્ત